विद्यार्थी मित्रों, हूँ चेतन पटेल जीनियर स्कूल અને આઈડિયલ ક્લાસીસ વતી આપને અહીંયા હાર્દિક આવકારું છું। હવે આપણો એકાઉન્ટન્સી જે સબ્જેક્ટ છે, નામા પદ્ધતિ અથવા નામાના મૂળ તત્વો, એના આજથી હવે ભણાવવાનું ચાલુ કરીએ તો પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ। મતલબ આ ચેપ્ટરની અંદર આપણે થોડુંક બેઝિક્સ જે એકાઉન્ટના જે છે એ ભણવાના છે અને પારિભાષિક શબ્દો મતલબ કે જે કોમર્સ માટે સ્પેશિયલ વર્ડ કહેવાય છે, જેમ કે મૂડી છે, ઉપાડ છે, મિલકત કોને કહેવાય, જવાબદારી કોને કહેવાય, લેણદાર કોને કહેવાય, દેવાદાર કોને કહેવાય, ગાલખાદ કોને કહેવાય, તો એ બધું આપણે આ ચેપ્ટરની અંદર એના વ્યાખ્યા ડેફિનેશન સમજવાની છે। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે નામાનો ઇતિહાસ અથવા તો હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ કઈ રીતે થાય। તો એમાં સૌથી પહેલાં જ્યારે નાણાંની શોધ તો માધ્યમ તરીકે હવે આપણે યુઝ કરીએ છીએ, પણ જ્યારે નાણાંની શોધ નહોતી થઈ, મતલબ જે આપણે પૈસો કહીએ છીએ એ પૈસો જ્યારે કોઈ એનું અસ્તિત્વ જ નહોતું, એ વખતે મતલબ ઘણા વર્ષો પહેલાંની વાત છે, એ વખતે પણ લેવડ દેવડ તો થતી હતી। તો કઈ રીતે થતું? એ વખતે ઘરની અંદર આજે કંઈ વ્યવહાર કઈ રીતે સચવાતો? તો એ વખતે બદલા પદ્ધતિ અથવા સાટા પદ્ધતિનો ઉપયોગ થતો। વળી પાછો ટૂંકો પ્રશ્ન આવે કે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ એટલે શું? તો વસ્તુની સામે વસ્તુ અથવા તો વસ્તુની સામે સેવા આપવામાં આવે। સેવા એટલે સર્વિસ। હવે ધારો કે મને કડિયા કામ આવડતું હોય તો હું એ કોઈને મકાન બનાવું છે તો હું મારી સેવા આપીશ, હું કે એને માલ નથી વેચવાનો। તો એ જ રીતના આપણે ગાડી બસમાં બેઠા તો બસનો સેવાનો ઉપયોગ કર્યો છે, તો બસ દ્વારા આપણને સેવા મળે છે। તો આવી કોઈ સેવા મળતી હોય કે વસ્તુ હોય એની ફેરબદલી થતી હોય છે સાટા પદ્ધતિમાં। તો એની વ્યાખ્યા એવી છે કે બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાને મેળવવામાં આવે છે। તો વસ્તુ આપો અથવા તો સેવા આપો અને એની બદલામાં પણ શું લેવાનું કે વસ્તુ પણ લઈ શકો અથવા તો તમે બદલામાં સેવા પણ લઈ શકો છો। તો સેવાની સામે સેવા ચાલે, સેવાની સામે વસ્તુ, વસ્તુની સામે સેવા અને સેવાની સામે સેવા, મતલબ કોઈ પણ રીતે એ બદલો થવું જોઈએ ત્યારે એને બદલા પદ્ધતિથી વ્યવહાર થયો એમ કહેવાય। પણ બદલા પદ્ધતિની પોતાની મર્યાદાઓ છે કે અમુક સંજોગોમાં, હવે ધારો કે ખેડૂત છે એને કપડું ખરીદવું છે પણ જે અનાજનો કપડાનો વેપારી છે એને અનાજની જરૂર જ નથી, તો હવે એ બે વચ્ચે વ્યવહાર થાય ખરો? એ વ્યવહાર પોસિબલ બનશે ના। તો મતલબ શું થયો કે અહીંયા બદલા પદ્ધતિ અથવા તો સાટા પદ્ધતિ છે એ નિષ્ફળ રહે છે। તો એના એક ઉપાય તરીકે ધીમે ધીમે નાણાંનો ઉદ્ભવ થયો। એક એવું માધ્યમ જોઈતું હતું જે બધાને કોમન ચાલે, અને કોમન ચાલે એવા સર્વ માન્ય જે માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ ચાલુ થાય। હવે નાણાંનો ઉપયોગથી શું થાય? તો તમે કોઈ પણ વસ્તુ જરૂરિયાત ઉદ્ભવી છે, તમે એનું નાણાં ચૂકવી અને એ જરૂરિયાતનું તમે પૂરી કરી શકો છો। હવે વસ્તુથી તમે નાણું ખરીદી શકો છો અને નાણાં દ્વારા વસ્તુ ખરીદી શકો છો। એ રીતના આખી સાયકલ ચાલે છે। એટલે તમારા જે કંઈ રોજિંદા વ્યવહારો જે છે એમાં સરળતા આવી જાય। હવે તમે ખિસ્સામાં નોટો લઈને નીકળો, ચલણી નોટો, તો તમે જે વસ્તુ જોઈએ તે મેળવી શકો છો, અચીવ કરી શકો છો, કારણ કે તમારી પાસે નાણું છે। અને એ જ રીતના તમારી પાસે વસ્તુ કે સેવા છે એ કોઈને આપી અને તમે બદલામાં નાણાં પણ મેળવી શકો છો। તો બંને રીતે આ વ્યવહાર થાય છે। હવે નામાની પદ્ધતિ, તો નામાની પદ્ધતિઓ આપણે ભણવાની થાય તો મુખ્ય બે પદ્ધતિનો ઉલ્લેખ આપણે આ બુકની અંદર કરવામાં આવેલો છે। એક છે દેશી નામા પદ્ધતિ, નામ પરથી જ ખબર પડી જાય, દેશી સંપૂર્ણ ભારતીય પદ્ધતિ કહી શકાય, દેશી નામા પદ્ધતિ છે। અને બીજી છે દ્વિનોંધી નામા પદ્ધતિ। દ્વિનોંધી નામા પદ્ધતિ જેની બે નોંધ થાય, દ્વિ એટલે બે, તો દ્વિનોંધી નામા પદ્ધતિ। આ બે નામા પદ્ધતિ, એક દેશી નામા પદ્ધતિ, બીજી દ્વિનોંધી નામા પદ્ધતિ, આ બે પદ્ધતિઓને આપણે વિગતવાર ભણવાનું થશે। એમાં સૌથી આધુનિક અને પ્રચલિત પદ્ધતિ કઈ? તો સૌથી આધુનિક અને પ્રચલિત પદ્ધતિમાં દ્વિનોંધી નામા પદ્ધતિ અત્યારે એનું નામ લઈ શકાય। દેશી નામા પદ્ધતિ છે અને દ્વિનોંધી બંનેના નિયમો અને લગભગ બધું એનું પરિણામ પણ સરખું જ આવે બંને પદ્ધતિમાં, પણ છતાંય દેશી નામા પદ્ધતિને આજે કમ્પ્યુટરમાં જ્યારે આપણે કન્વર્ટ કરવા બેસીએ છીએ હિસાબોને, ત્યારે એની પોતાની અમુક મર્યાદાઓ છે। એટલા માટે દ્વિનોંધી નામા પદ્ધતિ સૌથી આધુનિક ગણાય છે।
હવે એનાથી આગળ વધીએ તો દ્વિનોંધી નામા પદ્ધતિની સૌ પ્રથમ લેખિતમાં રજૂઆત કોણે કરી? તો આમ તો નામાનો ઉદ્ભવ તો ચાણક્યના અર્થશાસ્ત્ર વખતથી છે. ચાણક્ય જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક છે એની અંદર પણ હિસાબો અંગેની ચોખવટો તો છે જ, પણ છતાંય માન્યતા છે કે જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિની વાત કરીએ તો દ્વિનોંધી નામા પદ્ધતિની સૌ પ્રથમ લેખિતમાં રજૂઆત એક ઇટાલી કન્ટ્રી જે છે, યુરોપની અંદર એક ઇટાલી દેશ છે, એ ઇટાલી દેશના ગણિત શાસ્ત્રી છે શ્રી લ્યુકા પેસિયોલી. શું નામ છે? શ્રી લ્યુકા પેસિયોલી એ નામ છે. અને એ વ્યક્તિએ પોતાના પુસ્તકની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. એટલે એવું કદાચ પૂછાય કે દ્વિનોંધી નામા પદ્ધતિની રજૂઆત કોણે કરી, તો આપણે નામ લખશું લ્યુકા પેસિયોલી. ક્લિયર? હવે એનાથી આગળ વધીએ કે હિસાબી પદ્ધતિ એટલે શું? તો એની વ્યાખ્યા છે. તો વ્યાખ્યા જે છે AICPA દ્વારા. AICPA એટલે શું? તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ. AICPA એક ડેફિનેશન વ્યાખ્યા આપેલી છે કે હિસાબી પદ્ધતિ એટલે હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય અને જેને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આ એની વ્યાખ્યા છે. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, બધા જ નહીં, જેને નાણાકીય લક્ષણ હોય એ જ વ્યવહારો, તો એવા વ્યવહારો જે છે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની છે. ગમે તે રીતે નહીં, નાણાંના સ્વરૂપે નોંધવાની. નોંધ્યા પછી શું કરવાનું છે? વર્ગીકરણ કરવાની. નોંધાઈ ગયું એટલે એને ક્લાસિફિકેશન કરવાનું, વર્ગીકરણ કરવાનું, અને તેમજ તારણો કાઢવાના. એ જે વર્ગીકરણ થયેલી માહિતી છે એના તારણો કાઢવાના, એટલે કે જે કાચું સ્વરૂપે પત્રકો તૈયાર કરવાના, એ તારણો કાઢવાના. અને તારણો કાઢીને જે પરિણામ મળે તેના એ પરિણામોનું અર્થઘટન કરવાનું કે આ ખરેખર આપણે જે પદ્ધતિથી જઈ રહ્યા છીએ એ બરાબર છે, નફો થાય એમ છે, તો એ અર્થઘટન કરવાની કળા છે, આર્ટ છે, કળા. તો આ એની વ્યાખ્યા છે. અને એના લક્ષણોમાં જોવા જઈએ તો હિસાબી પદ્ધતિના લક્ષણોમાં પહેલું જ છે કે નાણાકીય લક્ષણ, મતલબ નાણાંના માપમાં હોય તો જ આપણે નોંધી શકીએ છીએ. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરીને પછી નોંધવામાં આવે છે. પછી વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે છે. જથ્થાત્મક માહિતી હોય તો એને નાણાંના સ્વરૂપમાં નોંધવામાં આવે છે. આર્થિક નિર્ણયો લેવા માટે આપણે નામા પદ્ધતિ ખૂબ ઉપયોગી રહે છે. ઐતિહાસિક માહિતી નોંધવામાં આવે છે. બહુ અગત્યનો પોઈન્ટ છે, ટૂંકા પ્રશ્ન પૂછાય છે કે નામા પદ્ધતિમાં કયા વ્યવહારો નોંધાય છે? ભવિષ્યના, વર્તમાન કે ભૂતકાળના? તો ભૂતકાળ, કે જે વ્યવહાર થઈ ગયા છે એની આપણે નોંધ કરતા હોઈએ છીએ. એટલે ઐતિહાસિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એનાથી આગળ હવે જોઈએ તો એના પછીનો મુદ્દો છે કે જે અગત્યના છે એની જ વાત કરીશું. કારણ કે હવે હિસાબી પદ્ધતિના ફાયદા શું? આ હિસાબો લખીએ છીએ આપણે, ચોપડા ભરીએ છીએ, એના ફાયદા શું? તો એવા ફાયદા ના લખાય કે અક્ષરો સુધરી જાય, ટાઈમ પાસ થાય, તો એનો જવાબ સાચો ગણાય નહીં. તો હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો રાખવાના ફાયદા શું? તો હિસાબી માહિતીની ઉપલબ્ધતા, મતલબ જ્યારે જોઈએ ત્યારે માહિતી મળી રહે છે, પહેલો ફાયદો. બીજો, નફાકારકતા જાણો. આપણે વર્ષના અંતે જાણવું હોય કે કોઈ ચોક્કસ સમયના અંતે જાણવું કે નફો થયો કે નુકસાન થયું તો એ જાણી શકાય. આર્થિક સ્થિતિ જાણો કે આપણા ધંધાની સ્થિતિ કઈ છે, મિલકતો વધી ગઈ છે કે દેવું વધારે થઈ ગયું છે કે શું છે, આર્થિક સ્થિતિ જાણવી હોય તો આ નાણાકીય હિસાબી પદ્ધતિ હોય તો હિસાબી પદ્ધતિથી જાણી શકાય. કરવેરાનું આયોજન, ટેક્સ, ગવર્મેન્ટને ટેક્સ જમા કરવો છે તો એનું આયોજન કરવું તો ઉપયોગી છે. પછી છે ધંધાનું મૂલ્યાંકન, આપણા ધંધાની વેલ્યુ કેટલી ગણાય, તો એ વેલ્યુએશન જાણવા માટે પણ આ હિસાબી પદ્ધતિ જે છે જરૂરી છે. નિર્ણય ઘડતર, કોઈક નિર્ણય લેવો હોય કે આપણે આપણા ધંધાનું વિસ્તરણ કરવું છે કે થોડું ઓછો કરવો છે તો વિસ્તરણ કરવાનું હોય તો એવા નિર્ણયોનું ઘડતર કરવું હોય તો પણ ઉપયોગી છે. પુરાવા તરીકે ઉપયોગી છે. ધારો કે આપણા ગોડાઉનમાં આગ લાગી છે તો ગોડાઉનમાં આપણે આગ માટે જ્યારે વીમો પાસ કરવો હોય તો આપણા હિસાબો ત્યારે કામ લાગે કે કેટલી ખરીદી થઈ હતી, એના બિલના આધારે આપણે ખબર પડે કે એટલી ખરીદી થઈ હતી, એમાંથી એટલો આપણે આગળ મોકલી દીધો છે તો બીજો આગ લાગી ત્યારે એટલો સ્ટોક હશે, તે પુરાવા તરીકે પણ આપણે એ સ્ટોક પત્રકને મૂકી શકીએ છીએ. ત્યારે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી થાય છે. ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવી હોય, મતલબ ગયા વર્ષે આપણી પરિસ્થિતિ શું હતી, ચાલુ વર્ષે કેવી છે, તો એનું કમ્પેરિઝન, તુલના કરવી હોય તો એમાં પણ ઉપયોગી છે. નૈતિક અંકુશ, આપણે જે પેઢી પર અંકુશ રાખવો હોય
અને ક્યાંય ગરબડ કે છેતરપિંડી અટકાવવી હોય તો પણ હિસાબી પદ્ધતિ આ જે છે એ કામ લાગે. સુધારાત્મક પગલાં ભરવા હોય પેઢીમાં, આપણે કંઈક સુધારાલક્ષી અભિગમ અપનાવી અને કંઈક ચેન્જીસ કરવા હોય, સુધારા કરવા હોય તો પણ તમે હિસાબો રાખતા હો અથવા તો હિસાબી પદ્ધતિ હોય તો તમે એના આધારે એ કામ સરળતાથી કરી શકો છો. પછી એની મર્યાદાઓ, તો હિસાબી પદ્ધતિની મર્યાદાઓ, જ્યાં ફાયદા હોય ત્યાં મર્યાદાઓ પણ હોઈ શકે નહીં. આમ તો એ હિસાબોની મર્યાદા નથી, પણ એને જે લખવાવાળાની ઘણી બધી મિસ્ટેકોના કારણે પણ આ મર્યાદા ઉદ્ભવતી હોય છે. તો હિસાબી પદ્ધતિની મર્યાદામાં બિન નાણાકીય વ્યવહાર નોંધાતા નથી, સૌથી પહેલી મર્યાદા. હવે આપણે કંપનીની અંદર આપણે જે ક્લાર્ક રાખ્યા છે બહુ જ હોશિયાર છે, આપણી પેઢીની અંદર એક એકાઉન્ટન્ટ છે, બહુ જ હોશિયાર છે અને એના લીધે ખૂબ સારો નફો થઈ રહ્યો છે, એની કાળજી પણ સારી છે. હવે એ અચાનક આપણી પેઢી છોડી જતો રહે તો આમ તો ઘણું નુકસાન થયું આપણી પેઢી માટે, પણ છતાં એની નોંધ નહીં થઈ શકે. કેમ? કારણ કે નામા પદ્ધતિ કે હિસાબી પદ્ધતિની લક્ષણ છે કે નાણાકીય માપમાં માપી શકાય એ જ વ્યવહારો નોંધાય છે. હવે આ વ્યવહાર નાણાંના માપમાં ના માપી શકાય, કારણ કે ભલેને હોશિયાર હતો, કાર્યક્ષમ હતો, એવો કર્મચારી પેઢી છોડી જતો રહ્યો, પણ એનું નાણાંમાં મૂલ્ય નથી એટલે એની નોંધ થતી નથી. આ એની પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે નાણાંનું મૂલ્ય સ્થિર છે એવું માનવામાં આવે છે. રિયલમાં કહેજો કે આજથી 5 વર્ષ પહેલાં કોઈ ખરીદી કરી હોય કોઈ મકાનની, એ વખતે એનો જે ભાવ હોય અને આજે 5 વર્ષ પછી એ મકાનનો એ જ ભાવ ગણાય કે એમાં ફેરફાર આવે? કારણ કે અત્યારે ફુગાવાની પરિસ્થિતિ છે, ભાવ સતત વધી રહ્યા છે, તો હવે એ જૂનો ભાવ ચાલે ખરો. તો છતાંય હિસાબોમાં તો નામાનું મૂલ્ય સ્થિર છે એ માનીને નોંધવામાં આવે છે. એટલે આ એની બીજી મર્યાદા બને છે કે ખરેખર નાણાંનું મૂલ્ય ક્યારેય સ્થિર રહી શકતું નથી. ત્રીજું છે ઐતિહાસિક બનાવોને જ નોંધવામાં આવે છે, જે થઈ ગયું છે એમની જ નોંધ કરવામાં આવે છે. ભવિષ્ય માટેનું આયોજન તો આપણે જાતે કરવું પડે છે, હિસાબોથી આપણે કાંઈ ના કરી શકીએ. ચોથી મર્યાદા છે બજારની અવગણના. એ બજારમાં તેજી મંદીના ટ્રેન્ડ આવે છે, આ છે તે છે, એ હિસાબોમાં એની નોંધની અંદર કંઈ એવો ઉલ્લેખ આવતો નથી. એના પછી અંદાજોનો ઉપયોગ કરવામાં છે. ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં એસ્ટિમેટ મતલબ અંદાજ કરવાનો, ઘસારો, કોઈ મિલકત લઈ આવ્યા તો 10 વર્ષમાં ઘસાઈ જશે એવો આપણે અંદાજ કરતા હોય છે, પણ ખરેખર એનાથી વધારે પણ ચાલી શકે અથવા એનાથી વહેલી પણ ખતમ થઈ જાય. તો એ અંદાજો ઉપર આધારિત ડેટા હોય છે ઘણા બધા, તો એ પણ તકલીફ કરાવતા હોય છે અને એના લીધે મર્યાદા બનતી હોય છે. બેવડા ધોરણો છે, ક્યારેક એને બેવડા ધોરણમાં એવું છે કે નફા નુકસાન ખાતું અને પાકસરો બે મુખ્યત્વે અંગો છે આપણા, પણ ઘણી વખત એવું થતું હોય છે કે નફા નુકસાન ખાતું જે છે એ ચાલુ કિંમતે મતલબ વર્તમાન કિંમતના આધારે થતું હોય, જ્યારે પાકું સરવૈયું જે છે એ જૂની કિંમતો મતલબ ઐતિહાસિક કિંમતે તૈયાર થતું હોય છે. તો બે જે ખરેખર કિંમતો છે બે એ ખરેખર એકરૂપ ગણાય નહીં. તો આ બેવડા ધોરણોનો ઉપયોગ થતો હોય એવું દેખાય છે, એટલે એ પણ એની એક મર્યાદા બને છે. હવે એક પ્રશ્ન પૂછાય છે કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા? તો જવાબ આવશે બંને છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. કઈ રીતે? તો જેમ વિજ્ઞાનની અંદર નિયમો હોય, ચોક્કસ નિયમો, અને એના આધારે જ દરેક કાર્યવાહી થતી હોય, એમ નામામાં પણ છે હિસાબી પદ્ધતિ છે, એમાં પણ ચોક્કસ નિયમોના આધારે જ નોંધ થતી હોય છે. બીજું કે હિસાબી પદ્ધતિ કળા છે. જેમ કળા એટલે કોઈ ચિત્ર એ કળા છે, કોઈ સિંગિંગ ગાવું એ કળા છે, કંઈક વગાડવું એ કળા છે, એમ સાચા હિસાબો લખવા એ પણ એક કળા છે. કારણ કે હિસાબો લખવાની એક જ વસ્તુને ઘણી બધી રીતે પ્રેઝન્ટ કરી શકાય છે. ધારો કે કોઈ હિસાબો છે એને પડતરના પત્રકના આધારે પડતર હિસાબી પદ્ધતિમાં જવા દો, નાણાકીય હિસાબી પદ્ધતિ નોંધશો તો બંનેમાં ફરક પડી જશે અને લખવાની આખી રીત જ અલગ પડે છે. તો એના માટે એક કળા ડેવલપ કરવી પડે છે. એટલે એમ કહી શકાય કે બધાને એ વસ્તુ ફાવે ખરી ના પણ ફાવે, એટલે કહેવાય કે હિસાબી પદ્ધતિ કળા પણ છે કે દરેક માટે એ વસ્તુ પ્રોપર નથી બેસતી. પછીનો મુદ્દો છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. તો હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણોમાં પહેલું આવે વિશ્વાસપાત્રતા. મતલબ માહિતી જે કંઈ છે હિસાબોની એ વિશ્વાસ બેસે એવી હોવી જોઈએ, અને વિશ્વાસપાત્રતા જળવાય એ પ્રકારની હોવી જોઈએ. બીજો મુદ્દો છે સુસંગતતા, પ્રસ્તુતતા જેને કહેવાય કે એ રિલેવન્ટ હોવું જોઈએ. મતલબ જે અત્યારે બજારના જે કાંઈ ટ્રેન્ડ છે ને એને આધારે રિલેટ થઈ શકે એવી પ્રસ્તુત અથવા સુસંગત હોવી જોઈએ. ત્રીજું છે એનામાં ક્વોલિટી, સુસંગત સમજ ક્ષમતા એટલે કે અન્ડરસ્ટેન્ડેબિલિટી. તો સમજાય એવી સરળ હોવી જોઈએ. ભાઈ હિસાબો એવા લખ્યા કોઈ સમજી જ ના શકે તો એનો કોઈ જ મતલબ નથી. એટલે હિસાબી માહિતી કેવી હોવી જોઈએ? સરળતાથી સમજાય, એટલે સમજ ક્ષમતાની એની અંદર ગુણધર્મ હોવો જોઈએ. અને છેલ્લો પોઈન્ટ છે તુલનાત્મકતા. મતલબ એને કોઈ બીજા માહિતી કે ડેટાબેઝ સાથે તુલના કરવી હોય તો સરળતાથી
તુલના થઈ શકે એ પ્રકારની માહિતી હોવી જોઈએ. આમ તમને પૂછવામાં આવે કે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો કેટલા, તો 4. હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો 4 છે. પહેલું જ છે વિશ્વાસપાત્રતા, જેને ઇંગ્લિશમાં કહેવાય રિલાયબિલિટી. પછી બીજું આવે સુસંગતતા, મતલબ રિલેવન્સ. ત્રીજું છે સમજ ક્ષમતા, મતલબ અન્ડરસ્ટેન્ડેબિલિટી. અને ચોથું છે તુલનાત્મકતા, કમ્પેરેબિલિટી. આ 4 ક્વોલિટી છે, ગુણાત્મક લક્ષણો છે. એ ક્યારેક પૂછાતા હોય છે, આપણે તૈયાર રાખવા જરૂરી છે. તો અહીંયા જે શરૂઆતની જે બેઝિક્સ જે થિયરી છે એ અહીંયા પૂરી થાય છે. અને આના બેઝ ઉપર હવે આના પારિભાષિક શબ્દોની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો આ જે વસ્તુ મેં સમજાવી છે એનો હું ફોટો તમને મોકલી આપું છું, તો તમે એના આધારે તમારા ચોપડામાં એની નોંધ કરી દેજો અને પછી એને વોટ્સઅપ પર મને મોકલજો, એટલે મને ખ્યાલ આવે કેટલા છોકરા આમાં ભણી રહ્યા છે. તો આટલું હોમવર્ક કરશો ને? થેન્ક યુ વેરી મચ.